જૂનાગઢના કેશોદમાં તાંત્રિક વિધિના નામે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું તો કેટરિંગ સર્વિસમાં કામ કરતી યુવતીને તાંત્રિક વિધિથી રૂપિયા ખરે તેવી વાતો કરવામાં આવી અને ફસાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। યુવતીને વિશ્વાસમાં નહીં આવતા જે તાંત્રિક વિધિ જોવા ગઈ અને દુષ્કર્મનો ભોગ બની હતી। તાંત્રિક વિધિ બતાવતા જે યુવતીને ગાડીમાં બેસાડી અને વાડી વિસ્તારમાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી હતી। ત્યારે યુવતીએ સાગર ભુવાજી, ફૈઝલ પરમાર, વિજય વાઘેલા, નારાયણ આહિર અને સિકંદર નામના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધા હોવાની વિગતો ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આપી હતી। તારીખ 9/12/2023 રોજ જે ભોગ બનનાર છે તે ફૈઝલ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત થયેલી અને આ ફૈઝલ પરમાર નામનો જે શખ્સ છે તેને ભોગ બનનારને જણાવેલું કે તેના ધ્યાનમાં એક તાંત્રિક છે જે તાંત્રિક વિધિ કરી અને રૂપિયા કઈ રીતે ખંખેરવા તે તારા પર વિધિ કરી શકે છે। તો આ જે ભોગ બનનાર છે તેને લઈ અને 10 તારીખના રોજ એને કેશોદ એસટી ડેપોએ બોલાવેલા। તો ગઈ તારીખ 10/12/23 રોજ આ જે ફૈઝલ પરમાર અને અન્ય જે શખ્સો છે તેની સાથેના સાગર ઉર્ફે ભીખુ ધીરુભાઈ ભુવાજી, મૂળે ડેડકિયાળી ભેસાણ, ફૈઝલ યુનુસ પરમાર રાજકોટ, વિજય બાબુભાઈ વાઘેલા ગોંડલ, નારાયણ સોમા બોરખતરિયા, સિકંદર અલી દેખૈયા રાજકોટ। તો આ જે આરોપીઓ છે તે પૈકી ફૈઝલ પરમાર અને આ તમામ આરોપીઓ છે કેશોદ એસટી ડેપોથી લઈ અને મેસવાડ ગામ છે તેની સીમમાં મળેલા। ત્યાં જે આ ભોગ બનનાર છે તેમને સાગર ઉર્ફે ભીખુ ભુવાજી નામનો જે શખ્સ છે તેમને જણાવેલું કે તારા પૈસા ખંખેરવા હોય તો તારા પર તાંત્રિક વિધિ કરવી પડશે એવું કહી અને ઓડીમાં લઈ ગયેલો। ત્યારબાદ તાંત્રિક વિધિના બહાને જે પીડિતા છે તેની સાથે છે એને જાતિ પ્રત્યે હળદૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ આચરેલું।